હતું કે આઈ લવ યુ કે એનો અર્થ જ એમ કે વિલ યુ મેરી મી. એમાં પછી વચ્ચે કઈ તમારી જેમ બ્રેકઅપ નામનો શબ્દ અમે શોધ્યો જ નહોતો. આ તો હમણાં છેલ્લા 20 વર્ષથી શોધાયો છે કે એક એવું પણ ઓપ્શન અવેલેબલ છે. અમારી પાસે તો હતું જ નહીં. અમે તો ઘરે છોકરો મળવા લઈ જઈએ એટલે મા બાપ કન્ફર્મ કરે ને પછી તો અમારે છૂટા પડવું હોય તોય ના પડે. મા બાપ કે અમે તો બધા સમાજમાં કહી દીધું છે એટલે હવે પરણી જાઓ, હવે કઈ નહીં. અગત્યની વાત એ છે કે શરીર ઇમ્પોર્ટન્ટ છે પણ શરીર જ ઇમ્પોર્ટન્ટ નથી. શરીર સાથે જોડાયેલી કેટલી બધી અનુભૂતિઓ અદ્ભુત છે. બે લોકો ખાલી અંધારામાં ફિલ્મ જોતી વખતે એકબીજાનો હાથ પકડે ને તો એનો પણ રોમાંચ છે. આપણે બધાએ એને એટલું સસ્તું કરી નાખ્યું છે, એટલું બધું. અને ખાસ કરીને ઇન્ડિયન ટેલિવિઝન, ઇન્ડિયન હોર્ડિંગ્સ, ઇન્ડિયન એડવર્ટાઇઝમેન્ટ્સ, ઇન્ડિયન ફિલ્મ્સ હેવ મેડ ઇટ સો ચીપ. Otherwise, if you think about it, it is such a wonderful feeling that two people get together and start a family. એક આખો પરિવાર નવો રચાય અને એની સુંદરતા, એની બ્યુટી, એના ઇમોશન્સ વિશે આપણે કશું જાણતા નથી અથવા સમજવા માંગતા નથી. હું તો બહુ જ પક્ષમાં છું લગ્નના, અને હું એવું બહુ દ્રઢપણે માનું છું કે લગ્ન કરો તો જ સમજાય કે આ કેટલી સુંદર રિલેશનશિપ છે. કોઈ તમારી સાથે રાત દિવસ રહે, કોઈ તમારી કાળજી કરે. તમે વિચાર કરો કે તમે પથારીમાં સૂતા હો, રાત્રે તાવ ચડે તો તમારી બાજુમાં સૂતેલા માણસને ખબર પડે કે તમે બીમાર છો. તમે સાવ એકલા રહેતા હો 5 BHK માં, તમારું સર્વન્ટ ક્વાર્ટરમાં બહાર માણસ સૂતો હોય રૂમની, તો તમારે ફોન કરીને બોલાવવો પડે. હમણાં જ મારો એક ભત્રીજો એકલો રહે છે, પરણ્યો નથી, અને પોતે જાતે વાસણ ઘસતો હતો ને ચસક આવીને એનો ફોન ડાઇનિંગ ટેબલ હતો તો ક્રાઉલિંગ કરીને ગયો ડાઇનિંગ ટેબલ સુધી, અને અમે બધા એને સમજાવતા હતા કે પરણી જાય. એવું નથી કે કોઈ એક વ્યક્તિ તમારી કાળજી કરે એટલું જ પૂરતું છે. તમને પણ કોઈની કાળજી કરવાની મજા આવે. આપણે બધા કેરિંગ લોકો છીએ. પ્લાન્ટ્સને પાણી છાંટીએ, પેટને વાલ કરીએ. We are all emotional people. We are not the kind of people who will not feel anything for anybody. પડોશીને ત્યાં કોઈ વૃદ્ધ અંકલ હોય તો તમે બધા જતા આવતા, કેમ છો અંકલ, કેમ પૂછે છે લોકો. આ કેરિંગ કરવાની તમારી ઇનર વિશ છે, વોન્ટ છે, ડિઝાયર છે કે કોઈકની કાળજી લેવી પણ આપણને ગમે છે અને કોઈ આપણી કાળજી કરે એ પણ આપણને ગમે છે. આ બહુ બ્યુટીફુલ ફિલિંગ છે. કોઈને સમર્પિત થવું, કોઈને શું ભાવશે. તમે બધા તમારા પેરેન્ટ્સને જોયા હશે ને અમારા પણ લગ્નો જે આજથી 25-30 વર્ષ પહેલાના લોકોના લગ્નો છે એમાં તમે સમજી શક્યા હશો. તારા પપ્પા ફલાણું નહીં ખાય, આવું મમ્મી એકદમ દ્રઢતાથી કહી દે. કેવી રીતે ખબર પડી? પપ્પા ઘરમાં આવે ને ચપ્પલ કાઢે ને મમ્મી એમ કે આજે રહેવા દેજો, નથી ઠેકાણું. કોઈ કઈ બોલ્યું નથી અને છતાં એને કેવી રીતે ખબર પડી કે કંઈક તો છે, આજે બગડ્યું છે. અને પપ્પા ઘરમાં દાખલ થઈને તરત પૂછે કેમ તાય માનું મોઢું ચડેલું છે. કેવી રીતે ખબર પડી? આ બે જણા વચ્ચેનો મૌન સંવાદ છે જે ક્રિએટ કરવાનો છે. લગ્ન એ માત્ર પરિવાર, બેંક બેલેન્સ, એજ્યુકેશન, MBBS ના લગ્ન MBBS જોડે. મને તો ઘણીવાર કંકોત્રીમાં ડિગ્રી જોઉં ને ત્યારે મને એમ થાય કે શેને માટે લખી છે એને. MBA ના લગ્ન BTech જોડે. BTech નહીં હોય તો પણ એ કેટલો સરસ માણસ છે, ઇમ્પોર્ટન્ટ છે. ધીરુભાઈ BTech નહોતા, એને રિલાયન્સ ઊભું કર્યું. એનામાં કેટલી મહેનત કરવાની તાકાત છે એ ઇમ્પોર્ટન્ટ છે. કેટલો પ્રામાણિક છે એ ઇમ્પોર્ટન્ટ છે. એ કેટલા સપના જોઈ શકે છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને એ સપના જુએ છે તો એમાં તમને ઇન્ક્લુડ કરે છે કે આ સપના એના એકલાના જ છે. ક્યાંક એના સપનામાં એ તમને પણ સાથે જુએ છે કે મારે તને દુનિયા બતાવવી છે, તારી જોડે મારે એફિલ ટાવર પર ઊભા રહેવું છે. આવું કહે છે કે એમ કહે છે કે આપણે યાર પેરિસ જવું છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ ઝીણી ઝીણી વસ્તુઓ નોટિસ કરવાની છે. જ્યારે તમે કોઈની સાથે વાત કરો, જ્યારે તમે કોઈની સાથે ચર્ચા કરો, તમે હવે મળશો બધા એકબીજાને, ત્યારે એને તમે પૂછો કે તારું સપનું શું છે. અને જો એ સપનામાં એમ કે મારે દુનિયા જોવી છે તો એનો અર્થ એમ છે કે એના સપનામાં ક્યાંય તમે નથી. અને એમ કે મારે મારી પત્ની સાથે દુનિયા જોવી છે તો એના સપનામાં ક્યાંક તમે છો. કોઈ છોકરી એમ કે મારે મારો ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કરવો છે તો એના સપનામાં તમે નથી. પણ એ જો એમ કે મારે મારા હસબન્ડના બિઝનેસમાં એની સાથે રહી અને મારો બિઝનેસ કરવો છે તો એના સપનામાં તમે છો. બહુ સરસ લગ્નના 7 વચન. કેટલા લોકોને ખબર છે, મને નથી ખબર. પણ માતા પિતા જ્યારે તમારા પેરેન્ટ્સ પણ લગ્ન વિશે વિચારે છે ને ત્યારે એ લોકો ટ્રોઝો કોણ કરશે ને લગ્ન ક્યાં કરશે ને શું પહેરશે ને ક્યાં કયો હોલ ને બ્લુસી બુક કરાવી દો કારણ કે પછી મળતો નથી. આવા બધા કરતા મને એવું લાગે છે કે માતા પિતાએ પણ છોકરાઓ સાથે બેસીને થોડીક લગ્ન વિષયક ચર્ચા કરવી જોઈએ. બહાર હવે અમે જોવાનું શરૂ કરવાના છીએ એ કહેતા પહેલા ઘરમાં થોડીક સાંજ એવી વીતવી જોઈએ કે માતા પિતા પોતાના લગ્નના એક્સપિરિયન્સ શેર કરે. છોકરાઓને પૂછે કે તમારે શું જિંદગીમાં કરવું છે, કેવી છોકરી ગમે.
અને કેવી ગમે એ તો બરોબર છે, મને તો અમિતાભ બચ્ચન જોડે પરણવું હોય, પણ એણે પણ મારી જોડે પરણવું પડે. આમાં લગ્ન બે જણા વચ્ચે થાય છે, એ સૌથી અનફોર્ચ્યુનેટ બાબત છે. એટલે મને તો બધું ગમે, પણ મને જે ગમે છે એ સામેની વ્યક્તિને ગમે છે કે નહીં એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જે લોકોને ક્લાસિકલ મ્યુઝિક ગમતું હોય, એની પત્ની પરણે એની સાથે જાય અને પછી સુઈ જાય સેકન્ડ રોમાં. કેમ? તો કે ના, એકલા નહીં જવા દેવાના. શેને માટે? તમને શોખ નથી, ના જાઓ. બાજુમાં સૂતેલા માણસને જોઈને જેટલું ઇરિટેશન થાય, એ ઇરિટેશનમાંથી જ પછી પાછા આવતા ઝઘડો થાય કે તને ના ગમતું હોય તો શું કામ આવે છે? કે ના, તમે જ કીધું તું ચાલ એટલે આવી. અરે કે મેં તો એમ જ કીધું તું. અહીંથી શરૂ થાય આર્ગ્યુમેન્ટ. પત્નીને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો હિન્દી ફિલ્મ જોવાનો શોખ છે, પતિ નથી જોતો. મારાથી હિન્દી ફિલ્મ સહન નથી થતી, અને પછી છતાંય એની સાથે જાય અને આખું પિક્ચર કે આ કેટલું ખરાબ છે, આ કેટલું ખરાબ છે એ જોવા માટે સાથે આવ્યા છે. આમ પણ ફિલ્મ તો બે લોકો એકલા જ જોતા હોય છે ને, એકબીજાને તો જોતા નથી, બધા ત્યાં જ જુએ છે. હા કે ના? તો એનો અર્થ એમ થયો કે તમારી બાજુમાં કોણ છે એ મેટર નથી કરતું, તમને મજા આવે એવા લોકો સાથે જાઓ. અગત્યનું એ નથી કે બંનેના શોખ એક છે કે નહીં, અગત્યનું એ નથી કે બંનેના ટેસ્ટ એક છે કે નહીં, અગત્યનું એ પણ નથી કે બંને જણાને એક જ વસ્તુઓ ગમે છે કે નહીં. અગત્યનું એ છે કે સામેનાને શું ગમે છે એ ઓળખીને તમે એ સામેનાના ગમા સાથે તમારી જાતને એડજસ્ટ કરવા તૈયાર છો કે નહીં. હિયર યોર મેટર કમ્સ ઇન. એને ગમે છે તો એ જાય છે. એનો અર્થ એવો નથી કે તમારે ભેગા ઢસડાવવું. કેટલી બધી દીકરીઓ હમણાં મને કહે છે કે અમે બોરીવલ્લી નહીં પરણીએ. સાઉથ બોમ્બેની દીકરીઓ હોય, એની મમ્મીઓ કે એને સમજાવો, બોરીવલ્લીનો એટલો સરસ છોકરો, એ લોકો પાસે બંગલો છે કાંદીવલીમાં, બોરીવલ્લીમાં, પણ એને નથી જવું. ત્યારે એક સવાલ એવો આવે છે કે જગ્યા અહીંથી સાઉથ બોમ્બેમાં રહ્યા પછી કદાચ તમને કાંદીવલી બોરીવલ્લી ન ગમે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. બટ એટ ધ સેમ ટાઈમ સાઉથ બોમ્બેનો છોકરો સારો જ હશે અને તમને ગમશે જ. તમને બહાર નહીં ગમે એ મુદ્દો અગત્યનો છે કે તમને ઘરમાં નહીં ગમે એ અગત્યનું છે. વધારે સમય તમે ક્યાં વિતાવવાના છો? તમે જ્યાં જે માણસની સાથે રહેવાના છો એ જ્યાં રહે છે એ તમને મજા આવે એવી જગ્યા છે કે નહીં, વિચ ઇઝ અકોર્ડિંગ ટુ મી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ સારું કમાશે, સારા પૈસા કમાશે તો કદાચ તમે અમદાવાદમાં શિફ્ટ બી થઈ શકો, તમે બરોડા પણ શિફ્ટ થઈ શકો, તમે બીજે ક્યાંય પણ શિફ્ટ થઈ શકો, કદાચ શક્ય છે તમે સાઉથ બોમ્બે પણ શિફ્ટ થઈ શકો. પણ માણસ સાથે જીવવાનું છે, એરિયા સાથે, મકાન સાથે નથી જીવવાનું. આ બહુ મહત્વની વાત છે, જે આપણે બધા ક્યાંક કશેક મટીરિયાલિસ્ટિક ફેસિલિટીઝ સાથે જિંદગીને જોડતા થઈ ગયા છે. આપણે બધાને લાગે છે કે ફેસિલિટી નહીં હોય તો નહીં જીવી શકાય. હું એવું સમજી છું કે ગમે તેટલી ફેસિલિટી વચ્ચે પણ જો માણસ નહીં ગમતો હોય તો નહીં જીવી શકાય. સૌથી અગત્યનું એ છે કે બે લોકો એકબીજા સાથે સુખી હોય. ક્યાં સુખી છે, કેમ સુખી છે એ બહુ મહત્વનું નથી. હમણાં તારાચંદ બડજાત્યાના દીકરાનો ઇન્ટરવ્યુ હતો, સુરત બડજાત્યાનો, મને ખબર નથી કેટલા લોકોએ જોયો. એણે ઇન્ટરવ્યુમાં એને પૂછ્યું કે તું આ બધી ફેમિલી ફિલ્મો બનાવે છે, ફેમિલી રમે છે દરેક પિક્ચરમાં, તો સવાલ એ છે કે તું આ જે ફિલ્મો બનાવે છે એ ફિલ્મો વિશે તારે શું કહેવું છે? તને એવું ખરેખર લાગે છે કે બધા પરિવારો આટલા સુખી હોય છે, બધા પરિવારોમાં આવા જ પ્રકારની હેપી ગો લકી સિચ્યુએશન્સ હોય છે? અને ત્યારે એણે બહુ સરસ જવાબ આપ્યો કે મને ખબર નથી બધા પરિવાર સુખી હોય છે કે નહીં, પણ આ ફિલ્મ બનાવીને હું એવું કહેવા માંગુ છું કે જો પરિવાર ઈચ્છે ને તો આટલા સુખથી રહી શકે છે. આપણે બધા અજાણતા જ જિંદગીના એવા તબક્કા પર આવી ગયા છીએ કે આપણને લાગે છે કે મિનિમમ આટલી લાઈફની કોસ્ટ છે. ડિઝાઇનર્સ, ડાયમંડ્સ, ડેસ્ટિનેશન્સ, આ બધી મજાની વાત છે. આમાં હું હંમેશા એવું કહું કે તમે સાયકલ ઉપર તડકામાં રડતા રડતા જતા હો તો જિંદગી ઝેર જેવી લાગે, પણ BMW ચાલુ કરીને જગજીત વાગતો હોય, અરિજીત વાગતો હોય અને તમે રડતા હો તો તમને તમારું દુઃખે મોંઘું લાગે. દિલ તૂટે તો એસીમાં બેસીને રડવું, એવું નહીં કંઈ કે તડકામાં રડવું. એવું આઈ ડોન્ટ બિલીવ ઇન ઓલ ધોઝ સો કોલ્ડ સિમ્પ્લિસિટીઝ. I love lifestyle, I spend money, I live good. But the question is that is not the only thing that we are looking at. That will not make you happy. That will give you comforts. That will give you a lifestyle. That will give you something to show off. હમણાં જ એક છોકરી, અને હમણાં બહુ સરસ IIM-માં ભણતો એક પ્રોફેસર છે, ભણાવે છે યંગ છોકરોને, એની વાઇફ અમદાવાદમાં રહે છે. They had come to my place. બહુ ઇન્ટરેસ્ટિંગ ઝઘડો. બંને જણા સવારે નીકળી જાય, પેલો છોકરો છે એ એનો ભીનો ટોવેલ બેડ પર મૂકીને જાય, બાથરૂમમાંથી નીકળે એટલે છોકરીની સાઈડ આવે, એ સાઈડ ઉપર એ ભીનો ટોવેલ મૂકે ને પછી બંને જણા જતા રહે. પાછા આવે ત્યારે ભીનું ચકરડું આ છોકરીની સાઈડ પર હોય. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, ને પછી ઝઘડો એ સ્થિતિએ પહોંચ્યો કે બે જણાએ સાથે નથી રહેવું એવું નક્કી કરી લીધું.
આ વાત અહીંથી શરૂ થયેલી, કારણ કે અમે ધીમે ધીમે નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે મુદ્દો આ હતો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ઝઘડો કેટલા દિવસ ચાલે? એવું કંઈ નહીં, 2 દિવસ 12 દિવસ અમે ના બોલીએ એકબીજા સાથે. અને મેં કીધું ટુવાલ સુકવતા કેટલી મિનિટ થાય? તો કે 2 મિનિટ. તો મેં કીધું આપણે સૂકવી દેવાનું. કેમ એનો ટુવાલે ના સૂકવે? મેં કીધું કારણ કે તારી સાઈડ બાથરૂમની પહેલા આવે છે, તારી બાજુ ભીનું ચકરડું પડે છે, જઈને સૂકવી દે. તું 3 દિવસ સૂકવીશ તો એ 4થે દિવસે જાતે સૂકવી દેશે. એકચ્યુઅલી એને 3 દિવસ બોલ્યા વગર કે 4 દિવસ જે બી અઠવાડિયું સૂકવ્યો હશે, પછી એનો ફોન આવ્યો કે કાજલ આંટી એકચ્યુઅલી હવે જાતે સૂકવે છે. બહુ સાદા ઉપાયો હોય છે જિંદગી જીવવાના. મને એવું સમજાય છે કે આપણે છે ને આ બધા જે ગેજેટની જનરેશન આવી ને, એ ગેજેટની જનરેશને સિમ્પ્લિસિટી ખોઈ દીધી. છરીથી શાક કાપી શકાય અને એમાં 5 જ મિનિટ લાગે કોબી સમારતા, પણ હવે એક પેલું મશીન આવ્યું છે આમ ખેંચીને સમારવાનું. હવે એને માટે તમે ટુકડા કરો, પછી તમે એમાં નાખો, પછી તમે ખેંચો, પછી તમે એ મશીન ધુઓ. એમાં જેટલી મહેનત પડે એના કરતા કોબી 5 મિનિટમાં હાથે જાતે છરીથી વધુ સારી રીતે સુધારી શકાય. ગેજેટ્સે આપણી જિંદગીને કોમ્પ્લિકેટેડ કરી નાખી અને ગેજેટ્સને કારણે આપણા મગજ પણ કોમ્પ્લિકેટેડ થયા. હવે બધું ગૂગલ પર છે, હવે બધું ફેસબુક પર છે. આજના છોકરાઓ બધા એમ કે અમને પ્રાઇવસી જોઈએ, અમને નહીં પૂછવાનું અમે ક્યાં જઈએ છીએ, અમે શું કરીએ છીએ, અમને પ્રાઇવસી જોઈએ. અને પછી સાંજના છેડે તમે એના ફેસબુક ચેક કરો તો ખબર પડે કે એને શું ખાધું, ક્યાં ગયા, શું પહેર્યું, શું ખરીદ્યું, કોને મળ્યા, બધું ફેસબુક પર છે. પૂછવાનું નહીં, એનું ફેસબુક જોઈ લેવાનું, તમને ખબર પડી જાય કે તમારું છોકરું શું કરે છે. કઈ પ્રાઇવસી? If you are uploading everything that you are doing, eating, meeting, traveling, whatever, then what privacy are we talking about? We have opened our lives to all and everyone. Instead, તમારા પેરેન્ટ્સ તમને એક સવાલ પૂછે તો ગુસ્સો આવી જાય. પુત્ર વધુ ઘરમાં આવી હોય અને એને મમ્મી પૂછે, સાસુ, કે બેટા કેટલા વાગે આવીશ, એટલે તરત ગુસ્સો આવી જાય. શેને માટે? ઘરમાં રહેતી એક વ્યક્તિ તમારી પ્રતીક્ષા કરે છે, એને તમે કેટલા વાગે આવશો એ તમારી ક્વેરી નથી, એ તમારી ઇન્ક્વાયરી નથી, એ તમારી કાળજી છે. દરેક વસ્તુને 2 રીતે જોઈ શકાય છે. કોઈ તમારી ચિંતા કરે છે, ફિલિંગ જ કેટલી અદ્ભુત છે. અને આપણે બધા અજાણતા જ અત્યારે જે સ્થિતિમાં છીએ ને, યુવાન છીએ, સુંદર છીએ, બધાને ખબર છે કે આ થઈ જશે, બધું આપણે કરી લઈશું. એ બધાને 10 વર્ષ પછી એવું સમજાય કે અરે યાર આ મમ્મી કેટલું ધ્યાન રાખતા હતા. મને આજે સમજાય છે કે હું આ રખડ્યા કરું છું, મને ખબર છે કે મારા ઘરમાં મમ્મી છે, મમ્મી ઇઝ ટેકિંગ કેર ઓફ એવરીથિંગ. આઈ જસ્ટ કોલ એન્ડ ટેલ કે ગ્રોસરી ડિલિવર થશે, પણ એના પેકેટ કાપીને બરણીમાં ભરવાનું કામ કોઈ કરે છે. એ મારે જવું કરવું પડશે જ્યારે નહીં હોય ત્યારે. 10 દિવસે હું ઘેર પહોંચીશ ને તો એ પેકેટ એમના એમ પડ્યા હશે. એ જે કરી રહ્યા છે, જે તમારી કાળજી કરી રહ્યા છે, જે તમારી ચિંતા કરી રહ્યા છે, સવાલ પૂછે છે, જે જવાબદારી લે છે, અધિકાર ભોગવે છે. આપણે બધાએ આ બહુ મહત્વની વાત હું માનું છું શીખવાની છે. અને છેલ્લી એક સરસ વાત કહી દઉં, પછી આપણે ક્વેશ્ચન આન્સર કરીએ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઓન, લેટ્સ હેવ કન્વર્સેશન. મારા એક અંકલ છે, એમને OCD છે, ચોખ્ખાઈ એ એમનો રોગ છે. ફ્રીજ માટે પીળું પોતું, ગેસ માટે લીલું પોતું, ટેબલ માટે લાલ પોતું, આવું બધું જુદું જુદું, કશું અડવાનું નહીં, કશું કરવાનું નહીં. મારા આંટી છે, એ ચાંદલા ઉખાડે અને ક્યાંક ફ્રીજ પર ચોંટાડે ને ક્યાંક અરીસા પર ચોંટાડે, જ્યાં નજર દેખાય ત્યાં એને ચોંટાડી દીધો હોય. આ પેલું ભીનું કપડું લઈને આમ કરીને ગુંદર કાઢે ને કલાકો એમાં વેડફે ને 2 જણાને પુષ્કળ ઝઘડા થાય ને એટલું બધું કચકચ થાય કે ઘરમાં 2 જણા જમે નહીં, ચાંદલા ક્યાંક ચોંટાડ્યા હોય તો. કેન યુ બિલીવ ધીસ? ઓકે, ધેન વી લોસ્ટ આંટી. હમણાં 3 મહિના પહેલા હું એમને મળવા ગયેલી અને મેં એમને પૂછ્યું, મેં કીધું કેવું બધું, Are you settled without her? He cried and he told me કે કાજલ હું બધે ચાંદલા ચોંટાડી રાખું છું to feel that she is around. મારે આટલું જ કહેવું છે. માણસ હોય ને તારે એનું મૂલ્ય કરી લેવું. એના ગયા પછી તમને સમજાય કે આ બહુ ઇમ્પોર્ટન્ટ હતા, આ મને બહુ ગમતા હતા, આ મારી બહુ કાળજી કરતા હતા, મને બહુ પ્રેમ કરતા હતા. તો ક્યાંક તમે એક બસ મિસ કરી છે અને બસ તમને ફરી નહીં મળે. કારણ કે જિંદગીમાં છે ને સૌથી ખરાબ વાત એ છે કે જિંદગીની ગાડીને બ્રેક નથી અને રિવર્સ ગિયર નથી. સમય પાછો નથી આવતો, બધું જ પાછું આવે છે. પતિ પત્ની સાથે રહેતા હોય, પિક્ચરની ટિકિટ આવી હોય અને પેલો મોડો આવે તો ગુસ્સો કરીને ફાડી નાખે ને રાડા રાડ થાય ને ઝઘડી થાય ને 3 કલાક ઝઘડવાને બદલે 2.5 કલાક અધૂરું પિક્ચર જોઈ આવો, એ બેટર આઈડિયા નથી? આ સિમ્પલ સોલ્યુશન્સ છે. અડધું પિક્ચર છે, કઈ વાંધો નહીં, મોડા પહોંચે,
પોપકોર્ન ખાજો. પણ આપણે શું કરીએ છીએ કે એ અડધો કલાક મોડું થયું એ બાબતે બાકીના 3 કલાક વેડફવા તૈયાર થઈ જઈએ છીએ. અને આ બધાનો પ્રોબ્લેમ છે, કોઈ એક જણનો નથી. એ કેમ ન કરે, એ કેમ ન સમજે, એ કેમ ન આમ કરે. કેટલી બધી પત્નીઓને મેં એવું કહેતી સાંભળી છે કે હું તો બધું સમજુ છું. તો ફાઇન, તમે ઇન્ટેલિજન્ટ છો, એ નથી. સાદી વાત છે. હું કેવું તરત એને માટે કરું છું? હા, તો તમે કરો છો તો આનંદથી કરો ને. તમે કરો છો માટે બીજાએ કરવું, તમે એડજસ્ટ કરો છો માટે બીજાએ કરવું. હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું કે જે એવું કે મેં તો મારા બધા ફ્રેન્ડ્સ એને માટે છોડી દીધા. પછી સ્ટેપ 2 ઇઝ એ પણ એના ફ્રેન્ડ્સ મારા માટે છોડે. એવો કોઈ ત્યાગ કરવાની જરૂર નથી. હિયર કમ્સ અગેન યોર આન્સર કે જે તમને નથી અનુકૂળ અને તમે કર્યો છે, એને બદલે સિટ ડાઉન, ટોક ઇટ આઉટ, ટેલ ઈચ અધર કે મને આ નથી ગમતું, મને ગિફ્ટ જોઈએ છે 25મી એનિવર્સરીએ, તો મારે કહેવું પડશે કે મને ગિફ્ટ જોઈએ છે. મેં 25 વર્ષમાં કીધું નથી કોઈ દિવસ. આજે મેં કીધું કે જા લઈ આવો. માંગીને શું લેવાનું? પોતાના માણસ પાસે નહીં માંગવાનું તો કોની પાસે? પારકા પાસે માંગવાનું. કેટલી બધી પત્નીઓને મેં એવી જોઈ છે કે બહારના બધા સાથે તો એટલું હસી હસીને બોલે, તો બહારના સાથે તો હસીને જ બોલવું પડે, એને થોડી વડચકા ભરાય. ગુસ્સો તો એના પર જ કરાય જે પોતાનું છે, કકળાટ એની જ જોડે કરાય જે પોતાનું છે. કોઈને ઘેર તમે જમવા જાઓ અને ભીંડાનું શાક ના ભાવતું હોય એને પીરસ્યું હોય તો તમે એવું કહો છો હટાવાયથી, ચૂપચાપ ખાઈ જાવ છો ને ઓછું ખાવ છો પણ ચૂપચાપ ખાઈ જાવ છો. પત્નીને કહો કે ખબર છે તને તો તું ભીંડા હટાવાયથી, તો ત્યાં તમે માસ્કલેસ whatever you are living like that. And I think that's what is the beauty of marriage. You don't hide anything from each other, not even emotions. Say what you want. મને શું ગમે છે, મને ફૂલો બહુ ગમે છે, એવું કહેવામાં શું પ્રોબ્લેમ? એને કેમ સમજણ ના પડે? અરે કોઈ જ્યોતિષ છે યાર, એને નથી પડતી સમજણ, તો એને કે રસ્તામાંથી પસાર થતી વખતે મને ગુલછડી બહુ ગમે, પછી પણ ન ખરીદે તો પ્રોબ્લેમ છે. Then there is a problem. મને કોફી નથી ભાવતી એવું તમે એકવાર કહ્યું, બીજી વાર કહ્યું, આગ્રહ કરે, તો તમે એને કહો કે ના મને નથી મજા આવતી, મને ચા પીવી છે. કેમ સવારે એક ચા ને એક કોફી ન બની શકે ઘરમાં? હું ચા પીવું છું એટલે એણે પણ ચા જ પીવી, એ કોફી પીએ છે એટલે મારે પણ કોફી જ પીવી. આવી નાની વસ્તુના એડજસ્ટમેન્ટ એ એડજસ્ટમેન્ટ નથી, એ બિનજરૂરી ત્યાગ છે જે કરવાની જરૂર નથી. એડજસ્ટમેન્ટ તમે કોને કહો એ હવે આવે છે. દાખલા તરીકે એક દિવસ તમને બહુ ગુસ્સો આવ્યો છે અને તમને એવું લાગ્યું છે કે આજે ઘરે જઈને મારું મગજ છટકી જશે, એણે કંઈક એવું કર્યું છે કે જે વિશે તમારું ભેજું છટકેલું છે, તો જઈને એટલું જ કહેવું કે અડધો કલાક પછી વાત કરીશું, મારે તને કંઈક કહેવું છે. જતાની સાથે વરસી નહીં પડવાનું. અને બીજી મહત્વની વાત કે દાખલા તરીકે પત્નીને એમ લાગે કે એણે કંઈ કર્યું છે અને ઘરમાં દાખલ થાય ને ત્યારે તૈયાર નહીં રાખવાની મશીન ગણામાં હાથ ઊભો રાખીને એની આજુબાજુ ગોળીઓ નહીં છોડવાની. વેઇટ કરો, દરેક વાત વિશે વાત થઈ શકે છે. જગતની કોઈ પણ સમસ્યા, હિન્દુસ્તાન પાકિસ્તાનની સમસ્યા પણ જો ટેબલ પર સોલ્વ થઈ શકે છે તો આ એટલો મોટો તો પ્રશ્ન નથી જ. અયોધ્યા અત્યારે આ લોકો ટેબલ પર સોર્ટ આઉટ કરે છે, રામ મંદિર બાંધવું કે નહીં, એટલો મોટો તો સવાલ હું નથી માનતી જિંદગીમાં ઊભો થાય. સિટ ડાઉન, ટોક ઇટ આઉટ, ટેલ વોટ યુ ફીલ લાઈક, ઓપન અપ, ડિસ્કસ ઇટ. એન્ડ ઇફ there is a communication, there is no complication. Don't ever stop talking to each other. એકબીજા સાથે વાત કરવાની બંધ કરીને એનો અર્થ એમ કે ક્યાંક કશુંક ઠંડુ પડતું જશે. Keep the marriage warm, which is the most important thing. એનું ટેમ્પરેચર, સોશિયલ ટેમ્પરેચર, ઇમોશનલ ટેમ્પરેચર, કમ્યુનિકેશનનું ટેમ્પરેચર વોર્મ રાખો. શેના માટે બધું ઠંડુ પડવું જોઈએ? કોઈ એવું વચન આપીને તો પરણ્યું જ નહોતું. તમે બે જોડિયા ભાઈ બહેન છો, એક ઘરમાં મોટા થયા છો. હમણાં એક ફિલ્મ આવેલી દિલ ધડકને દો, જોયું તું કોઈએ? એમાં પેલી કહે છે કે માનવ ઓર મેં બહોત અલગ હૈ, ત્યારે એની માં એને પૂછે છે કે તું ક્યાં જોડવા ભાઈ બહેનો? ઇમ્પોસિબલ છે બે જણા સરખા હોય, પણ સરખું જીવી શકે, સરખું ચાહી શકે, સરખું હસી શકે. મને હંમેશા એવું લાગે છે કે સેન્સ ઓફ હ્યુમર મિસિંગ ના હોવી જોઈએ મેરેજમાં. લાફ ટુગેધર. Sense of humor is the most important thing which will sort 60% of your problems. Laugh it off. મારા ઘરમાં પહેલે દિવસે મેં મારા સાસુની ખીચડી બહુ સારી થાય અને મેં ડાપણ કર્યું કે આજે હું વઘારીશ. મારા સાસુએ મને એમ કહ્યું કે આ જૂના ચોખા છે, બહુ ફૂલશે, અને તો એમ કહ્યું કે ના હું જ કરીશ. અને પછી મેં ચોખા પલાળ્યા અને એક તપેલીમાંથી, બીજીમાંથી, ત્રીજીમાંથી, મોટી 4 જણના ખાવાનામાંથી અમે લગભગ 14 જણની ખીચડી બની ગઈ. મને એવું પણ કહી શક્યા હોત કે આ તારા બાપના ચોખા છે તે બગાડ્યા, મેં તને કહ્યું તું ને
એને બદલે મમ્મી લાફ્ડ એન્ડ શી સેડ કે અમારે કાજલનો હાથ બહુ મોટો, થોડા વધારે લોકોનો જ રાંધે. વોટ અ વન્ડરફુલ વે ઓફ સેઇંગ ઇટ. બાજુવાળાને એવું કહી આવ્યા કે તમે નહીં રાંધતા, કાજલે ખીચડી વઘારી છે, અમે આપી જઈશું.